તમારું નામ? શિલ્પાબેન. શું રજૂઆત છે શિલ્પાબેન? અમારી રજૂઆત એ છે કે છોકરાઓના સ્કૂલ ખુલે એનાથી 3 દિવસ પહેલા અહીંયા આ રોડ ઉપર કામ ચાલુ થયું હતું. અત્યાર સુધી બધા ખાડાને પૂરવામાં આવ્યા નથી. દર દિવસ છોકરાઓને ખાડામાં પડી જાય. અમારી એક્ટિવા હોય કે અમે 2-3 લડી કાલે મારે સામે સ્લીપ થઈ ગઈ હતી. હું 2 વખત હું પોતે પડતી વંચી છું. હવે આજે 20 દિવસ થયા ત્યાં સુધી કઈ કામગીરીનો સુધારો આવ્યો નથી. એ ક્યારે થવાનું? શ્રેયસ ગરનાથી લઈને ખોડિયાર માતા મંદિર સુધી આખું રોડની હાલત આ છે. જો તમે નીચે જોઈ શકો કેવી રીતે ખાડા કચરા બધા અહીંયા છે, એમાં ગાડી કેવી રીતે નીકળે? નવું ચોમાસું છે, ચોમાસામાં કેવું અમારે કરવાનું? એમાં સ્કૂલનો મેનેજમેન્ટ મારો સાથ આપતો નહીં, કોઈ વાલીઓ સાથ આપતા નહીં. અમે એકલા બોલીએ તો અમે ખરાબ દેખાઈએ. અહીંયા તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી આ બાબતે? સ્કૂલ વાળાઓ કે છે કે અમે કલેક્ટરમાં, ડીએસપીમાં બધી જે અમે નગરપાલિકા બધી અમે રજૂઆત કરી છે, પણ રજૂઆત કરતા ત્યાં કોઈ નિકાલ નથી. હવે અત્યારે મેનેજમેન્ટમાં આવું સાંભળો, ટીચર જોડે વાત કરી એવું કે અમે સ્ટાફ જોડે લઈને જઈએ તમે બધા વાલીઓ અમારે જોડે આવીએ. પણ આ પ્રશ્ન મેનેજમેન્ટનું છે, અમારું કઈ પ્રશ્ન છે ના. અમે બધા મીડિયા બોલાવીને અમે લોકો ખાલી તમે રજૂઆત કરી શકીએ કે ભાઈ એનો નિકાલ લઈને પ્રશાસન જોડે અમારે એ જ રજૂઆત છે કે છોકરાઓ દર દિવસનું છે, વરસાદનું મોસમ છે, છોકરો કોઈ પડી જાય તમારા લોકો ઉપાધિ થઈ જાય એનામાં તમે એનો ઉતાવળ પહેલા એનો નિકાલ કરો ને આ રસ્તો સારો થાય એની અમારા જોડે તમારા જોડે નમ્ર વિનંતી છે. અને શું રજૂઆત છે તમારી? મારું નામ રાજેશ દવે છે અને રજૂઆતમાં એવું છે કે આ ઈટીએસ સ્કૂલની જે રોડ પડે છે ત્યાં સ્કૂલ ચાલુ થતા પહેલા 5-7 દિવસ પહેલા જ આ કામગીરી ચાલુ કરી હતી. હવે સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે પણ હજી સુધી કોઈ કામગીરી પૂર્ણ થઈ નથી. હવે આ કામગીરી પૂર્ણ થઈ નથી. ઘણા લોકો હેરાન થાય છે, સાધનો આવે છે, વાલીઓ પરેશાન થાય છે, બાળકો પરેશાન થાય છે. ઘણા સિનિયર સિટીઝનો પોતાના બાળકોને મૂકવા આવતા હોય તે પણ આ ખાડામાં પડી ગયા. 1-2 જણાને ફ્રેક્ચર પણ થયું છે. આવા ઘણા કિસ્સા થયા છે. તો વહેલી તકે આ રસ્તો સારો થાય, દરેકને તકલીફ ન પડે એવું કંઈ કરવા માટે મહેરબાની કરશો. સરકારશ્રીને, નગરપાલિકામાં દરેકને વિનંતી છે કે કંઈક આ રસ્તો વહેલી તકે સારો થાય, મહેરબાની કરશો અને બાળકોની માટે આ કાર્ય વહેલું કરજો.